મગન એક દી બેઠો બેઠો વિચાર કરતો હતો કે આ બધાય સુખી ને હું દુઃખી, કે એનું શું કરવું. એટલે મગને વિચાર કર્યો કે ભગવાનની તપસ્યા કરીને ભગવાન પસંદ કરવું. એટલે મગનના ઘરની સામે શંકર ભગવાનનું મંદિરે જઈ તપસ્યામાં વહી ગયો. 2 મહિના 3 મહિના તપસ્યા કરીને શંકર ભગવાન પસંદ થયા. તથાસ્તુ કે બોલ મગન શું જોઈએ. મગન કે આખું ગામ સુખી, ગાડીઓ ફેરવે, બધાને બંગલા, હું એક જ દુઃખી. કે ભગવાન કે એવું ના હોય મગન, એ તો આપણા નસીબની વાત છે. ના કે મેં તમને પ્રસન્ન કર્યા મને વરદાન આપો. કે ભગવાન કે 3 વરદાન આપું, તાર જે માગવું હોય માગી લે. કે પણ તું જે માગીશ ને એ બાજુવાળાને ડબલ થશે, કંઈ વાંધો નહીં. કે બોલ પેલું વરદાન માગ. કે મારે મસ્ત બંગલો થઈ જાય. ભગવાન કે તથાસ્તુ. થઈ ગયો સરસ બંગલો. મગને આમ પાછળ જોયું તો હા એ મોટો બંગલો, બાજુવાળાને 2 બંગલા. પછી ભગવાન કે બોલ મગન બીજું વરદાન માંગ. ભગવાન કે મારે ઓડી ગાડી આવી જાય. તથાસ્તુ. ઓડી ગાડી કરે, બાજુવાળાને 2 ઓડી આવી ગઈ. મગન કે આગરું માં દીકરું, બાજુવાળો વગર પેલા લઈ જાય. ભગવાન કે માગ ત્રીજું વરદાન. મગન કે આ દીધું ની બધું પાછું લઈ લ્યો. કે ભગવાન કે તથાસ્તુ. હતું એ બધું વહી ગયું. ભગવાને કીધું કે તારા નસીબમાં નથી, તું બીજાનું ના જોઈ શક્યો અને તારા નસીબમાં નથી. મેં તને કીધું તું માગ, પણ તને માગતા ના આવડ્યું. એટલે જે નસીબમાં હોય એ જ રહે. એમાં રાજી રહેતા શીખો તો જિંદગીમાં કોઈ દી દુઃખી ના થાવ.